વનેડા ગામના 27 વર્ષીય યુવાનનો મૃતદેહ મંત્રાલના ઉદાભાઈ રાજસિંહ પટેલિયાની ખંડેર કૂવામાંથી મળી આવતા પરિવારજનોએ હત્યા કરાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। પંચમહાલ મોરવા હડપના વનેડા ગામનો નરેન્દ્ર ભારત ખાંટ તેમજ પંચમહાલ મોરવા હડપના વનેડા ગામનો નરેન્દ્ર ભારત ખાંટ તેમજ અલ્પેશ કુમાર આ બંને તારીખ 4/5/2017 રાત્રિના સમયે ભાઠા ગામે રહેતા શનાભાઈ જરદારભાઈ બામણિયાની પુત્રીના લગ્નમાં ડીજે વગાડવા માટે ગયા હતા અને રાત્રિના 12 વાગ્યાના સુમારે ડીજે બંધ કરી નરેન્દ્ર તેમજ અલ્પેશ કુમાર આ બંને સૂઈ ગયા હતા અને સવારે 7 વાગ્યાના સુમારે અલ્પેશ જાગતા નરેન્દ્રને ટ્રેક્ટરમાં સૂતેલ ન જોતા તેણે નરેન્દ્રના ઘરે જાણ કરતા નરેન્દ્રના પરિવારજનોએ નરેન્દ્રની શોધખોળ શરૂ કરી હતી અને સુલિયાત આઉટ પોલીસ મથકે નરેન્દ્ર ખોવાયો હોવાની જાહેરાત આપતા પોલીસે પણ નરેન્દ્રની શોધખોળ શરૂ કરી હતી। તેમજ ચોથા દિવસે સવારે પોલીસ મથકે જાણવા મળ્યું કે મેત્રાલ ગામે રહેતા ઉદાભાઈ રાયસિંગભાઈ પટેલિયાના ખંડેર કૂવામાં એક યુવાન પડેલો છે। આ અંગેની જાણ થતાં પોલીસે મેત્રાલ ગામે પહોંચી ખંડેર કૂવામાંથી લાશને બહાર કાઢાવતા આજથી 4 દિવસ ગુમ થયેલ નરેન્દ્ર ભારત ખાંટ હોવાનું બહાર આવતા પોલીસે તેના મૃતદેહનું પંચનામું કરી મૃતદેહને મોરા ખાતેના રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી દેવાયો હતો અને પીએમ થયા બાદ જ ખ્યાલ આવશે કે નરેન્દ્રનું મોત ક્યારે અને કયા પ્રકારે થયું છે। કુવાથી સાહેબ 25 મીટર દૂર ઉગલો ઘાસનો છે, મકાઈના ઉગલો, એની અંદરથી લાશ કાઢી છે। આખે એના અંદર ગાલેલોનો જગ્યા દેખાય છે અત્યારે એમ। આ તો લાશ કાઢતી વખતે અમારા ઘરોવાળાની કોઈની નજર પડી, તમને બધાને બતાવ્યું અમે। એટલે પહેલી લાશ થઈ હતી એ આમાંથી કાઢેલી છે, કુવામાં મૂકેલી છે। અમને કુવામાંથી કાઢીને તઈ મેલેલી પછી ના, ઉગલામાંથી કાઢીને કુવામાં નાખેલી છે એવું છે। અમારા પીએસઆઈ સાહેબને મેં બતાવ્યું કે સાહેબ આ લાશ તો અહીંથી કાઢીને કુવામાં મૂકેલી છે। આ કાલે કુવામાં મેં 10 વાર તપાસ કરી હતી અમારા માણસોએ, આ કુવામાં લાશ કાલે નથી અને અત્યારે અહીંયા 25 મીટર ઉગલામાંથી લાશ અંદરથી કાઢીને આ કુવામાં મૂકેલી છે। એ તમે બધા જોયું? હે, તમે બધા જોયું? બધું જોયું ને એનો ફાળો છે, બધું નિશાનીઓ છે, નિશાનો છે। હા, ઉગલામાં નિશાનીઓ છે। પીએસઆઈ એના ફોટા લીધા છે, તેનો વિડીયો એમણે લીધો છે। નરેન્દ્રના પિતા ભારતભાઈનું કહેવું છે કે કૂવામાંથી 25 મીટર દૂર ઘાસનો ઓગલો છે, એની અંદરથી લાશ કાઢી હોય અને અંદર લાશ મૂકેલ હોય તેવી જગ્યા દેખાય છે। તેઓએ જણાવ્યું કે લાશ કાઢતી વખતે મારા પરિવારજનોમાંથી કોઈની નજર ત્યાં પડી તો તેને અમને બતાવ્યું અને લાશ ઘાસના ઓગલામાંથી કાઢી કૂવામાં નાખી હોવાની શંકા કુશંકાઓ જણાય છે। અખમસનાએ ફોન કરીને આ ભાઈને બોલાયો કે તમારું જ ડીજે જોઈએ, ફોન પર 1 જ કલાક તારું ડીજે જોઈએ તું જ લઈને આવ। તો મારો ભાઈ ઘરેથી જમી પરવારીને 8:30 વાગે નીકળ્યો અને 9 વાગે આ બીજાના ઘરે એમણે અખમસનાએ જાતે ઓર્ડર અપાયો છે, એટલે 9 વાગે આવી ગયો છે। પછી ગણપતિ કરી, ગણપતિ થઈ 12 વાગ્યા સુધી પછી એ વેરાઈ ગયા છે અને 12 વાગ્યા પછી આ ભાઈ નથી। આજ 1 જ કલાક આવ્યો, કેટલા દિવસ થયા? 4મી તારીખે સાંજે બોલાયો 9:30 વાગે આવ્યો છે અને 12 વાગ્યા પછી અમે જાણીએ કે ડીજે વગાડે છે, સવારમાં આવશે। અને જે ડીજે પર બીજો ભાઈ હતો એમણે એમ કીધું કે આ ભાઈ નથી, એટલે મેં ફોન કર્યો। પહેલા તો મને જે સાથે હતો એમને ફોન કર્યો કે ભાઈ નથી એમ, પછી મેં મારા ભાઈને નાનાને જોવા મોકલ્યો તો એ પણ નથી એવું કીધું। પછી મારો ભાઈ મને લઈ અને જ્યાં ડીજે હતું જે મને લઈને આવ્યો તો મેં તપાસ કરી તા એ લોકો એવું કે નથી અને એક કાકા એવું કહેતા હતા કે 5 વાગે ઉઠીને પાણી માંગ્યું અને પીધું અને આ બાજુ ગયો અને બીજી વાર પછી બધા જે માણસો આયા અને કાકાને પૂછી તો મને ખબર જ નથી। કયા કાકાનું નામ જાણો છો? એ કાકાનું નામ જાણો છો તમે? કાળું સરદાર એવું છે। નરેન્દ્રની બહેન સુમિત્રાએ જણાવ્યું કે અખમ શનાએ ફોન કરીને નરેન્દ્રને બોલાવ્યો કે તારું જ ડીજે 1 કલાકમાં જોઈએ છે અને તું જ લઈને આવજે અને સુમિત્રાએ જણાવ્યું કે મારો ભાઈ ઘરેથી જમી પરવારીને 8:30 વાગે નીકળ્યો અને 9 વાગે ગયો। તેમજ અખમ શનાએ બીજાના ઘરે જાતે ઓર્ડર અપાયો હતો એટલે 9 વાગે અહીં ત્યાં જ જતો રહ્યો હતો। ત્યાર પછી 12 વાગ્યા સુધી ગણપતિ કરી બધા જ જતા રહ્યા હતા અને 12 વાગ્યા પછી નરેન્દ્ર નથી। તારીખ 4/5/2017 રોજ ડીજે વગાડવા બોલાવાયો હતો અને ડીજે વગાડી સવારમાં આવશે અને
ડીજેમાં અલ્પેશ હતો તેને નરેન્દ્રની બહેન સુમિત્રાએ કહ્યું હતું. નરેન્દ્ર નથી એટલે સુમિત્રાએ તેના નાના ભાઈને જોવા મોકલ્યો હતો. ત્યાં નરેન્દ્ર નથી એવું કહેતા સુમિત્રી તેનો ભાઈ નરેન્દ્ર જ્યાં ડીજે વગાડવા ગયો હતો ત્યાં જઈ તપાસ કરી ત્યારે એ લોકોએ એવું કહ્યું કે નરેન્દ્ર અહીં નથી આવ્યો. અને કાળુ સરદાર કાકા એવું કહેતા હતા કે 5 વાગે ઉઠીને પાણી માંગ્યું અને પીધું હતું. તેમજ બીજી વાર માણસો આવ્યા અને ભાઠાના કાળુ સરદાર કાકાને પૂછ્યું તો મને ખબર નથી તેવું જણાવ્યું હતું. તેમજ અમારા ગામ જઈ સગા સંબંધીઓ ત્યાં તપાસ કરી તો ત્યાં ન હતો અને ફોન દ્વારા સુલિયાત ગામના મહારાજે બોલાવ્યા હતા અને તેમણે જણાવ્યું કે આ કોઈ છોકરીનું લફડું હતું કે શું, ક્યાં ભાગી ગયો નથી ને તેની તપાસ કરી અમારી જોડે લખાણ માંગ્યું હતું. અને રાત્રિના સમયે રોડ ઉપર ઘાટીમાં બધા બેઠા હતા. ત્યાં અમે આખી રાત ભાઈ બહેનો જાગી ઘાટીમાં બેઠા હતા. મહારાજ 2 વાગ્યા સુધી બધે ફર્યા અને એવું કહેતા કે તમે ઘરે જતા રહો. અને સુમિત્રાએ જણાવ્યું કે 3 વાગે અખમ શનાનું ઘર છે ત્યાં બેટરીઓ પડીને ગઈ તે દેખાયું હતું. વજા કાળોને ઘેર એમની છોકરીનું લગ્ન છે તો એમણે એમ કીધું કે મારે પૈસાની જરૂર છે. તો આ ભાઈ એમ કે મારે મારા ભાઈનું લગ્ન છે એટલે પૈસા નથી આપવાના. તો હમણે એમ કીધું કે તારે ઘેર તારા ભાઈનું લગ્ન થાય તો હું તે દિવસ હું લગ્નમાં પૈસા આપી દે તારે ઘરે. એની જગ્યાએ શું કર્યું, ખૂન કરી નાખ્યું. શું કર્યું? મારી જ નાખ્યું ને. હવે કોણે મારી નાખ્યું? આ ઓય થયું જ આ લાશ મળી ઓણા ગોરમ હતી જ ને. 4 તારીખે ઓર્ડર લાવ્યો બેળે કને અખમભાઈ સનાભાઈ નામ હે ને એ ભાઈ બેળ જબરીથી મારે ઘેર મારા ભાઈ નું લગ્ન હે. આ લોકે બોલાયો એને ઓર્ડર નતો લેવાનો. આ અખમ સનાએ એમ કીધું કે આ લોકો પૈસા નહીં આલે તો હું આલે પણ ઓર્ડર તારે કરવાનો હે એમ. 9 વાગે ડીજે લાવ્યો હે. જો 9 વાગે ડીજે ચાલુ કર્યું, 12:30 ડીજે બંધ કર્યું એમ કે હું ના કે ફોન આવ્યો. મારા ભાઈએ ફોન પર વાત કરી હે. ફોન પર એને બોલાયો. મારો ભાઈ વાત કરે એમ કે એક છોકરો હાથે એમ કે હે કે હુઈ જો હાજો એમ. બીજો એમ કે 5 વાગે હું ઉઠ્યો એટલે આ ભાઈ નતો. એક કાકા એવું બોલે હે ડીજે વાળા કાકા કે 5 વાગે આ ભાઈ ઉઠ્યો હે મારી જોડે પાણી મોજ્યું હે ને આ દિશામાં જો એમ. શું નામ હતું ભાઈનું? આ ભાઈનું નામ હતું ખોટ નરેન્દ્રભાઈ ભરતભાઈ ગામવનેડા. નરેન્દ્રની બહેન કૈલાશે જણાવ્યું કે તારીખ 4/5/2017ના રોજ બળજબરીથી ઓર્ડર અપાયો અને અમારા ઘરે મારા ભાઈનું લગ્ન હોવાને કારણે અમારે ઓર્ડર લેવો ન હતો. છતાં પણ અખમ શનાએ એવું કહ્યું કે આ લોકો પૈસા ન આપે તો હું પૈસા આપીશ, પરંતુ ઓર્ડર તારે જ કરવાનો છે. રાત્રે 9 વાગે ડીજે ચાલુ કર્યું અને 12:30 વાગે ડીજે બંધ કર્યું હતું. ત્યારબાદ 1:45 વાગે મારા ભાઈને ફોન કરી વાત કરી છે. મારા ભાઈએ કહ્યું પેલો છોકરો અલ્પેશ મારા જોડે છે અને સૂઈ ગયો છે. અને અલ્પેશે જણાવ્યું કે 5 વાગે ઉઠ્યો ત્યારે નરેન્દ્ર ન હતો. અને એક કાકાએ એવું પણ કહ્યું હતું કે નરેન્દ્ર 5 વાગે ઉઠ્યો અને મારા જોડે પાણી માંગ્યું અને પાણી પીધું તેવું નરેન્દ્રની બહેન કૈલાશે જણાવ્યું હતું. શાહીન શેખ, વી ન્યૂઝ, પંચમહાલ.